કેવા રહી શકે છે ફેબ્રુઆરીના ઓટો વેચાણના આંકડા? ઓટો સેલ્સની વાત કરીએ તો જે ફેબ્રુઆરી મહિનાના ઓટો સેલ્સ આવવાના છે એ થોડા ફીકા રહેશે. આપણે જોયું છે પાછલા ઘણા મહિનાઓમાં ઓટો સેલ્સ પર થોડું દબાણ વધી રહ્યું છે. અને વાત કરીએ તો અર્બન એરિયાઝમાં જે ગ્રામીણ એરિયા છે એના એવજમાં થોડુંક વીક પરફોર્મન્સ જોવા મળી શકે છે. ડીલરશિપ્સમાં પણ ઇન્વેન્ટરી જે છે લગભગ 40 દિવસ સુધી પહોંચી ગઈ છે, જે દિવાળી દશેરાની આસપાસ લગભગ 15 દિવસની હતી. તો ક્યાંક ને ક્યાંક રિટેલ સેલ્સ ઉપર પ્રેશર છે. 4 વ્હીલર સેલ્સ હોય કે ટ્રક સેલ્સ હોય કે 2 વ્હીલર સેલ્સ હોય, ખાસ કરીને અર્બન એરિયામાં તમને થોડુંક સ્લોડાઉન આવતા જોવા મળી રહ્યો છે. વાત કરીએ અનુમાનોની તો અશોક લેલેન્ડ સાથે આપણે શરૂ કરીએ, જ્યાં ઓવરઓલ નંબર જે થોડોક વીક જ દેખાશે. લગભગ 2% જેટલો સેલ્સ ઘટી શકે છે ફેબના મહિનામાં યર ઓન યર બેસિસ ઉપર. અને વાત કરીએ ટાટા મોટર્સની તો પાછલા સાલના હિસાબે આ વર્ષે લગભગ 9% ફેબ્રુઆરીના મંથમાં વેચાણ છે જે ઘટી શકે. ખાસ કરીને જે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ છે અને ટ્રક સેગમેન્ટ છે ત્યાં વેચાણ ઉપર દબાવ આવી શકે છે. મારુતિની વાત કરીએ તો ફક્ત 3%નો ગ્રોથ ફેબ્રુઆરી સેલ્સમાં દેખાશે અને લગભગ 2 લાખ યુનિટની આસપાસનો સેલ્સનો અંદાજો છે. હન્ડાઈ મોટર્સની વાત કરીએ તો 4%નું ગ્રોથ. અને M&M ઓટો અને ટ્રેક્ટર આ બંનેમાં, કારણ કે નવા મોડલ્સ હજી બી સારી રીતે કરી રહ્યા છે, રૂરલ માર્કેટમાં હજી બી ડિમાન્ડ છે, તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સેલ્સમાં લગભગ 15%નો ઇન્ક્રીઝ તમને જોવા મળી શકે છે. બજાજ ઓટોની વાત કરીએ તો સેલ્સમાં લગભગ મોડેસ્ટ 4%નો વધારો જોવા મળશે. આઈશર મોટર્સ પાછલા વર્ષનો બેસ નાનો છે પણ સેલ્સ બી સારા છે, એટલે લગભગ 90,000 યુનિટ્સની આસપાસ વેચાણનું અનુમાન છે. 17-18%ની ગ્રોથ અહીંયા જોવા મળી શકશે. હીરો મોટોકોર્પ, કેમ કે રૂરલ માર્કેટ્સ થોડા વીક છે, સ્કૂટર સેલ્સ પર દબાણ છે, એના માટે હીરો મોટોકોર્પના સેલ્સ લગભગ 13% ઘટી શકે છે. અને એમ જ ટીવીએસ મોટર્સ ફક્ત 3%ની ગ્રોથ અહીંયા ઓટો સેલ્સમાં જોવા મળી શકશે. ઓવરઓલ ફેબનો મહિનો થોડો સ્લોડાઉન જેવું લાગી રહ્યું છે ઓટો સેક્ટર માટે.